અંજાર આહિર બોર્ડિંગ ખાતે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તરીકેની વરણી બાબતે બેઠક યોજાઈ હતી, જેમાં કચ્છ પાટણ આહિર સમાજ પ્રમુખ તરીકે તેજાભાઈ રમાભાઈ કાનગડને રિપીટ કરવામાં આવ્યા અને ફરીથી પ્રમુખ પદે વરણી કરાઈ હતી। અગાઉ વર્ષ પૂર્ણ થતા અંજાર આહિર બોર્ડિંગ ખાતે સામાન્ય સભા યોજાઈ। બેઠકમાં હિસાબ રજૂ કરાયા તેમજ આહિર સમાજ શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવા હેતુથી સમાજની શૈક્ષણિક સંસ્થાને વધુ મજબૂત બનાવવા સમાજના આગેવાનો દ્વારા અપીલ કરાઈ। આજની કચ્છ પાટણ આહિર સમાજની બેઠકમાં અંજારના ધારાસભ્ય અને આહિર અગ્રણી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ, બાબુભાઈ હુંબલ, શિવજીભાઈ આહિર, વલમજીભાઈ હુંબલ, સામજીભાઈ કાનગડ, વાસણભાઈ વિસામાતા, સતીશભાઈ છાંગા, સામજી તેજા આહિર, સમાજીભાઈ ડાંગર, વાસાભાઈ આહિર, મુરજીભાઈ મેયાત્રા, મુકેશભાઈ કાપડી, લક્ષ્મણભાઈ તેજા આહિર, હરિભાઈ જાટિયા, બાબુભાઈ ડાંગર, કિરણભાઈ બોરીચા, ભોજુભાઈ બોરીચા, આલાભાઈ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ ભૂરાભાઈ છાંગા, રૂપેશભાઈ છાંગા, ભૂરાભાઈ બતા, કિરણભાઈ આહિર, સામજીભાઈ કેરાસિયા, ધનજીભાઈ રાણા કેરાસિયા, ગોપાલભાઈ આહિર, વાઘજીભાઈ આહિર, ધનજીભાઈ ચાવડા, અનિલભાઈ બતા, અશોકભાઈ જાટિયા, ભૂરાભાઈ ઢીલા, શિવજીભાઈ બરાડિયા, દીપકભાઈ કોઠીવાડ, રવિભાઈ આહિર, વાઘજીભાઈ માતા, પાર્થભાઈ સોરઠિયા સહિતના આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાણાભાઈ આહિર, અંજાર, કચ્છ। જે સમાજે મને બીજી વખત રિપીટ કરી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું। અને સમાજ બહુ જ મને પ્રેમ કરે છે, સમાજ બહુ મને આશીર્વાદ આપે છે અને સમાજના આશીર્વાદથી જે કાંઈ આ કાર્ય કરું છું એ મને એની ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મને શક્તિ આવે છે અને એ શક્તિથી હું આ બધા કાર્ય કરું છું। અને આ જે અમારી બોર્ડિંગ છે, આપણી આ બોર્ડિંગ છે એ વિદ્યા મંદિર છે, એમાં અઠવાડિયામાં હું 5 વખત આવું છું અને એ વિદ્યા મંદિરને હું મંદિર માનું છું। મંદિરના દર્શન કરું એટલે કાનુડીને મને દર્શન થાય। જે માલિકો બધાએ છોકરાઓ છે એ મને કાનુડા જ જોવામાં આવે છે અને એના બધાએ આશીર્વાદ મળે એના હિસાબે પણ મને બહુ ઉર્જા આવે છે અને બહુ શક્તિ મળે છે અને સમાજમાંથી પણ બહુ ભાવ છે અને સમાજ સંસ્થાને પણ બહુ મદદ કરે છે અને જે કાંઈ હાલે છે એ સમાજ વતી જ હાલે છે, કોઈ એક વ્યક્તિ આ નથી હલાવતા। ત્યારે સમાજના હું ખૂબ ખૂબ અભિનંદન માગું, સમાજને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું જે મારા ઉપર ભાર મૂક્યું અને મને વિશ્વાસ મૂકીને અને બીજી વખત જે પ્રમુખ બનાવ્યો અને જે બળ આપ્યું એ બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું અને થેન્ક યુ। જય ભારત। શિક્ષણ સમાજમાં 2 વર્ષ પહેલા 200 છોકરાઓ હતા, અત્યારે આજની તારીખમાં આ ગઈમાં 455 છોકરાઓ અભ્યાસ કરે। હવે પોઝિશન એવું છે કે જે શિક્ષણ બોર્ડિંગ છે એમાં જે હોસ્ટેલ છે એની જગ્યા જ એટલી છે કે 455 છોકરાથી વધારે ભણી શકે એમ રહી શકે। છોકરાઓ અત્યારે આ નવી ક્રમમાં 5 છોકરાઓ આવી ગયા, ઓછામાં ઓછા 600 થશે આથી, એટલે 150 છોકરાઓની કોઈ વ્યવસ્થા કરવી પડશે અને એને હોસ્ટેલ બનાવવી પડશે અને એ હોસ્ટેલ બનાવી એ સમાજ તૈયાર છે। સમાજ આમેથી મને હૂફ આપે છે કે તમે આગળ વધો, અમે તમારે સાથ છે અને જે કાંઈ જરૂર હોય એ સમાજ આપે જ છે। અને અમારી એવી ધારણા છે કે આ સાલે જેમ 600 છોકરા થશે એમ આવતી સાલે 800 થશે। આ બોર્ડિંગમાં 1000 છોકરાઓ ભણતા થશે અને એની વ્યવસ્થા પણ સમાજ કરશે એવો અમને વિશ્વાસ।